જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર એક પિતાએ પોતાના પુત્રને 10 રૂપિયાની નોટ આપી અને કીધું કે જા કૂવામાં નાખીએ, એટલે એ કૂવામાં નાખી દીધી। બીજે દિવસે એના પિતાએ કીધું કે હાલે 10 રૂપિયા કૂવામાં નાખી દે, એટલે તરત કૂવામાં નાખી દીધા। ત્રીજે દિવસે એના પપ્પાએ કીધું કે બેટા આજે તારે તારા ખુદની મહેનતથી કમાય અને મને 10 રૂપિયા સાંજે આપવાના છે। એટલે છોકરા આખો દિવસ એક રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામે ગયો અને એને મહેનતાણા રૂપે 10 રૂપિયા મળ્યા। એટલે એના પિતાને કીધું આલ્યો પપ્પા 10 રૂપિયા। પપ્પાએ કીધું કે કૂવામાં નાખ્યા। ત્યાં પુત્ર કે નહીં હો પપ્પા, તમને ખ્યાલ છે કે મેં કેટલી મહેનત કરી, આખો દિવસ પરસેવો વાળ્યો, ત્યારે એ કે 10 રૂપિયા મળ્યા। ત્યારે તેના પિતાએ કીધું કે બેટા તું આ કાયમિક જે 10 રૂપિયા નાખે છો ને અને જે પૈસા ઉડાડે છો ને એ પણ મારી પરસેવાની મહેનતના પૈસા છે। છોકરાને બધું સમજાઈ ગયું કે પપ્પા શું કહેવા માગે છે। સાહેબ, તમે તમારો કરોડોનો ટર્નઓવર ધરાવતો બિઝનેસ હોય, કરોડોની મિલકત જો તમારા પુત્રને વારસામાં આપવા માગતા હો ને તો એને પૈસાની કદર જરૂર કરાવજો, નકર ઉડાડી નાખતા ખૂટવાડી દેતા વાર નહીં લાગે। અસ્તુ।